નમસ્તે મિત્રો, વર્ષ 2025માં આવેલી જાહેરાતમાં જે મિત્રોને ટેટ 1ની પરીક્ષા આપવાની છે એના માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. વિડીયોને લગભગ 10 મિનિટ સુધી ધ્યાનથી જોશો એટલે બધું સમજાઈ જશે. ચાલો ત્યારે માં સરસ્વતીને વંદન કરીને આપણે આપણી વિગતોને આગળ વધારીએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. દરેક નિષ્ફળતા એ ભવિષ્યની સફળતાનું બીજ છે. એટલે કદાચ આગળ ક્યાંક નિષ્ફળ થયા હોય તો ટેન્શન ન લેવું, બરોબર ને, ચિંતા ન કરવી દોસ્તો. ટેટ 1 પરીક્ષા 2025 હવે છાપામાં જાહેરાત તો આવી ગઈ છે. કદાચ આજની તારીખે તમે વિડીયો જુઓ ત્યારે ફોર્મ ભરવાના બાકી હોય, પણ પૂરેપૂરી વિગત હું તમને જણાવું છું. જાહેરાત 14 ઓક્ટોબર 2025ના રોજ આવી છે. ફોર્મ ભરવાની તારીખ છે 29 ઓક્ટોબરથી, એટલે કે થોડાક દિવસમાં. જો વિડીયો તમે શરૂઆતના દિવસોમાં જુઓ છો તો 29/10થી શરૂ થશે. 12/11 સુધી તમે ફોર્મ ભરી શકશો. પરીક્ષાની સંભવિત તારીખ છે એ 14 ડિસેમ્બર આપવામાં આવી છે. એમાં ફેરફાર થઈ શકે છે કારણ કે સંભવિત શબ્દ વાપર્યો છે. અને ફી બધાએ ભરવાની છે. આમાં એવું નથી કે તમારી કોઈ એક કેટેગરી છે, દાખલા તરીકે ઓપન કેટેગરીવાળા કોઈ પણ મિત્રો છે તો ઓપનવાળા બધાએ 350 રૂપિયા ભરવાના છે. અને અધર કોઈ પણ કેટેગરી હોય, એટલે કે તમે SCBCમાં આવતા હોય, EWSમાં આવતા હોય, SC હોય, ST હોય, તો એ તમારે 250 રૂપિયા ફી ભરવાની છે. ફી નહીં ભરી હોય તો પરીક્ષા નહીં આપી શકો. ખાસ યાદ રાખીને ફી ભરી દેજો. શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવી છે મિત્રો? તો કે શૈક્ષણિક લાયકાત તમારી માગવામાં આવી છે, તમે PTC કે DLED કરેલું હોવું જોઈએ. PTC કે DLED અત્યારે 12 ધોરણ પછી જ થાય છે. એટલે 12માં પછી PTC કે DLED કરેલું હોય. જે મિત્રોએ 10મા ધોરણ ઉપર PTC કે DLED કર્યું એ બધા અત્યારે ઓવરેજ થઈ ગયા, એટલે અહીંયા લાયક છે જ નહીં, બરાબર ને? અથવા તો 4 વર્ષનું તમે BLED નો કોર્સ કર્યો હોય, અથવા તો 12મા ધોરણ પછી તમે ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો 2 વર્ષનો કોર્સ કર્યો હોય તો તમે ફોર્મ ભરી શકશો. પરીક્ષા પદ્ધતિ શું છે મિત્રો? તો કે એક જ પરીક્ષા આવશે. એક જ પરીક્ષા. MCQ બેઝ 10 MCQમાં ખબર પડે છે ને? બહુ વિકલ્પીય પ્રશ્નો હશે. 150 પ્રશ્નો આવશે અને 150 માર્ક્સ હશે. 150 ક્વેશ્ચન હશે અને 150 માર્ક્સ છે. સમય 120 મિનિટ છે. અગાઉ 90 મિનિટ આપતા હતા, પણ આ વર્ષથી સમયમાં વધારો કરવામાં આવ્યો છે, એટલે કે 2 કલાકનો સમય મળશે. 150 માર્કનું એક જ પ્રશ્નપત્ર હશે. એમાં 5 વિભાગ હશે 30-30 માર્કના. એક પ્રશ્નનો 1 માર્ક હશે. નેગેટિવ માર્કિંગ નથી, એટલે કે તમારે 150 જવાબ લખી દેવા. નો આવડે ને તોય લખવાના, બરાબર ને? અભ્યાસક્રમ શું છે મિત્રો? તો કે 5 વિભાગ છે. અલગ અલગ 5 વિષય 30-30 માર્ક્સના પૂછાય છે. બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર 30 માર્કનું. ગુજરાતી ભાષા 30 માર્કની. ગુજરાતીમાં શું વધારે પૂછાશે મિત્રો? તો કે અર્થગ્રહણ અને પદ્ધતિશાસ્ત્ર વધારે પૂછાશે. અર્થગ્રહણ અને પદ્ધતિશાસ્ત્ર બંનેમાં, બંને ભાષામાં. કારણ કે આ વર્ષે આપણો અભ્યાસક્રમ છે એ CTET બેઝ કર્યો છે. સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ 2026ની CTETની જાહેરાત અત્યાર થઈ ગઈ. બોલો, ફેબ્રુઆરી 2026માં જે પરીક્ષા લેવાની જેની જાહેરાત અત્યારથી થઈ ગઈ. તો ગુજરાત સરકારે આવી રીતે જાહેરાત કરે તમને એડવાન્સમાં ખબર પડી જાય ને. ભવિષ્યમાં એવું કંઈક થશે પણ ખરું. 30 માર્કનું અંગ્રેજીનું અર્થગ્રહણ અને પદ્ધતિશાસ્ત્ર આવશે. ગણિત 30 માર્કનું છે, જેમાં 15 માર્કનું કન્ટેન્ટ હશે, 15 માર્કનું પદ્ધતિશાસ્ત્ર હશે. પર્યાવરણ 20 માર્કનું છે. જીકે, રીઝનિંગ અને અધર સ્મોલ પોઈન્ટ્સ 5 માર્કના છે. કરંટ અફેર 5 માર્કનું છે. આ બધું મળીને 30 માર્કનું છે. આમ તમારું 150 માર્ક્સનું આ આખું પેપર બનશે. આ તમારો અભ્યાસક્રમ રહેશે. વિગતવાર અભ્યાસક્રમ માટે આ જ ચેનલ ઉપર આપણા બીજા વિડીયો અવેલેબલ છે. તમે ફોર્મ ભરો છો ત્યારે મિત્રો જે એડ્રેસ તમે આપો છો, જે મોબાઈલ નંબર લખો છો, જે મેલ ID રાખો છો, એ જાળવી રાખજો. ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જાળવી રાખશો તો તમને ભવિષ્યમાં તકલીફ નહીં પડે. અને બીજી એક બાબત, કદાચ ક્યાંક મોબાઈલ ખોવાઈ જાય, મોબાઈલ તૂટી જાય, તો દરેક મિત્રોએ જાહેરાત, નોટિફિકેશન મતલબ કે જાહેરાત, વિગતવાર જે જાહેરાત આવે એ જાહેરાત અને ફોર્મ, તમે જે તમારું ફોર્મ ભરો છો એ ફોર્મ, આ બધાની હાર્ડ કોપી પ્રિન્ટ કાઢીને ફાઇલ કરી નાખવાની. એટલે ક્યાંક કદાચ મોબાઈલ આગો પાછો થયો હોય, નંબર બદલાઈ જાય, મોબાઈલ ખોવાઈ જાય તો બહુ ચિંતા ના રહે. એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં જરાય ડરશો નહીં, કેમ કે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી હશે. એટલે બરાબર, આવું વિવેકાનંદજીએ કીધું છે. તમને માની લો કે કોઈ કેટેગરીનો લાભ મળે છે મિત્રો, એટલે કે તમે ઓપન સિવાય EWS, OBC, SC કે ST કેટેગરીથી બિલોંગ કરો છો તો કેટેગરીમાં ફોર્મ ભરજો, એમાં લાભ થાય, આવું મારું માનવું છે. ઉંમર મર્યાદા
તો પરીક્ષા માટે નો એજ લિમિટ, પરીક્ષા માટે કોઈ એજ લિમિટ નથી. એટલે કે કોઈ 56 વર્ષની વ્યક્તિ ઈચ્છે તો એ પરીક્ષા તો આપી શકે છે. સરકારી શાળામાં ભરતી માટે ચોક્કસ ઉંમર મર્યાદા છે. આ શેની છે ઉંમર મર્યાદા? ધોરણ 1 થી 5ના શિક્ષક બનવા માટે તમે જે ટેટ 1 પરીક્ષા પાસ કરો છો, એ ટેટ 1 પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે સરકારી શાળામાં શિક્ષક બનવા માટેની જાહેરાત આવે ત્યારે જાહેરાતના ફોર્મ ભરવાની છેલ્લી તારીખે પુરુષોની ઉંમર ઓપન કેટેગરીના 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ, અન્ય કેટેગરીના પુરુષોની ઉંમર 38 વર્ષથી વધારે ન હોવી જોઈએ. મહિલાઓની ઉંમર ઓપન કેટેગરીની મહિલા છે એની ઉંમર 38 વર્ષથી વધારે ન હોવી જોઈએ અને અન્ય તમામ કેટેગરીની મહિલાઓની ઉંમર 43 વર્ષથી વધારે ન હોવી જોઈએ. દિવ્યાંગ હોય એ બધાને 45 વર્ષ સુધીનો લાભ મળતો હોઈ શકે છે. મહિલાઓને 45 વર્ષ સુધીનો લાભ મળે અને દિવ્યાંગ પુરુષ હોય તો એને આ 33+10 એટલે 43 વર્ષ સુધીનો લાભ મળી શકે. પાસિંગ સ્ટાન્ડર્ડ શું છે? જો પાસિંગ માર્કથી તમને નોકરી મળી જવાની છે એવું કન્ફર્મ નથી. ખાલી સર્ટિફિકેટમાં પાસ લખીને આવશે. એટલે કે ઓપન કેટેગરી, જનરલ કેટેગરી વાળા 90 માર્ક્સે પાસ થાય છે, એટલે કે 60% માર્ક્સે પાસ થવાય છે. કોને? જનરલ કેટેગરી વાળાને. અધર કેટેગરી મતલબ કે અધર ઓલ મતલબ EWS, OBC, SC, ST આ બધાય મિત્રો છે એ 82 માર્ક્સે પાસ થાય છે. આમ તો 82.5 એ 55% થાય, પણ આ 0.5 છે ગણિતમાં વિચિત્ર આંકડો કહેવાય. 82.5 ને 83 કરી શકાય, 82 કરી શકાય ને. 82.51 હોત તો બિલકુલ 83 કરવા પડે. 82.49 હોત તો બિલકુલ 82 કરવા પડે. આવું જોઈએ ને ગણિતમાં? કમેન્ટ કરજો નીચે. પુસ્તકો, નવા અભ્યાસક્રમ મુજબના પુસ્તકો જ વાંચવા, આ સૌથી અગત્યનો પોઈન્ટ છે, કારણ કે અત્યારે બજારમાં બહુ બધા પુસ્તકોનો ઢગલો થઈ ગયો છે. અભ્યાસક્રમના ટોપિક મુજબ કન્ટેન્ટ છે કે નહીં તે અચૂક તપાસી લેવું, પછી પુસ્તકો ગમે ત્યાંથી ખરીદવા, નહીતર ન ખરીદાય. જૂના આવી જાય ને ઢગલો થઈ જાય ને તમારા મગજની અંદર જૂના કન્ટેન્ટનો ઢગલો થઈ જાય તો પરીક્ષામાં નુકસાન જાય. મૂળ નવા અભ્યાસક્રમના આધારે તૈયાર થયેલ પુસ્તકો બજારમાં છે જ નહીં. કેમ? તો કે આટલા ટૂંકા ગાળામાં એમ પુસ્તકો ન બની જાય. જૂના અભ્યાસક્રમ મુજબના તથા અઢળક ભૂલોવાળા પુસ્તકો તમે વાંચો તો એનાથી તમને લાભને બદલે નુકસાન થાય એ બિલકુલ સ્વાભાવિક છે. મારી વાત સાચી કે ખોટી જરા કમેન્ટ કરીને જણાવજો. એટલે જૂના અભ્યાસક્રમવાળા કે બહુ બધી ભૂલોવાળા પુસ્તકો બિલકુલ ન વાંચવા જોઈએ. DLED મોડ્યુલ તમને મદદરૂપ થશે. ઓપન યુનિવર્સિટીઝના ઘણા બધા મોડ્યુલ, ટેટના અમુક પુસ્તકો બજારમાં જેન્યુઇન પણ છે, નથી એવું નથી, પણ સિલેબસ જોઈને પછી જોવાના. અલગ અલગ યુનિવર્સિટીના પુસ્તકો તમને મદદરૂપ થઈ શકે છે. આને વંચાય. આવું બધું ન કરવું હોય તો હમ હે ના. હા, તમે આજે કરેલી એ મહેનત તમારા આવતાકાલના સપનાની ચાવી છે. આવતીકાલે તમારું જે સપનું છે એની એ ચાવી છે દોસ્તો. જ્ઞાન એકેડમી ગાંધીનગર અને 5 પુસ્તકો નવા અત્યારમાં બનાવી રહ્યા છીએ. હજી બની નથી ગયા અમારે, કારણ કે આટલા ટૂંકા ગાળામાં ન બને, તમારાથી ન જ બને, કે અમે સુપર હ્યુમન તો છીએ નહીં. બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર માટેનું મટીરિયલ અમે બનાવીએ છીએ અને આમ પેમ્ફલેટ બાય પેમ્ફલેટ વિદ્યાર્થીઓને આપીએ છીએ. ગુજરાતી અર્થગ્રહણ તથા પદ્ધતિશાસ્ત્ર, પદ્ધતિ આમ લખવું પડશે દોસ્તો, આમ પદ્ધતિ લખાશે. માફ કરજો, અમારાથી અહીંયા ખોટું લખાણું છે એટલે. ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન એન્ડ અંગ્રેજીનું પદ્ધતિશાસ્ત્ર, ગણિત વિષય વસ્તુ અને ગણિતનું પણ પદ્ધતિશાસ્ત્ર, પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, રિઝનિંગ અને કરંટ અફેર. પણ કરંટ અફેર મટીરિયલમાં ના આવે એટલે આમાં લખ્યું નથી. આ બધું બનાવીએ છીએ, પણ આ પુસ્તકો માત્ર ને માત્ર જ્ઞાન એકેડમી ગાંધીનગર, હિંમતનગર, રાજકોટના વિદ્યાર્થીઓને જ મળશે, બીજા કોઈ નથી આપી શકવાના અમે. યુટ્યુબ ફ્રી વિડીયોઝ જોવાય કે ના જોવાય? તો બિલકુલ જોવાય, પણ ટેટના અભ્યાસક્રમને ખરેખર આવરી લેતા હોય તો જોવાય. બાકી એમને જ્યારે હોય ત્યારે જે હોય ફેકલ્ટી ભણાવવા આવે તમને એમસીક્યુની રમત રમે તો ના જોવાય. એમાં તમને નુકસાન જાય. એમાં તમારો સમય વ્યતીત થાય. તમારી પાસે દિવસો બહુ ઓછા છે. એટલે અભ્યાસક્રમ મુજબ ચેક કરીને જોવા અને વિગતવાર શિક્ષણ આપતા હોય ને એવા જોવાય. MCQ વાળાથી લાભ ન થાય. ભલે જેટલા વિડીયો જોવો એટલા, અથવા તો યોગ્ય મટીરિયલ વંચાય મિત્રો. આપણે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમને કન્ટેન્ટના વિડીયો આપવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. બહુ બધા વિડીયો છે જેને ટેટ 2, ટાટ એસ, ટાટ HS આપવાની, એમના માટે તો 10-10 કલાકના મબલખ વિડીયો અમે મૂક્યા છે આ યુટ્યુબ ચેનલ ઉપર. 2026માં કેટલી જગ્યાઓ આવશે સાહેબ? ટેટ 1ની પરીક્ષા તમે આ વર્ષે પાસ કરી લીધી, હું એવું કહું છું, ટેટ 1 તમે ખાલી પાસ કરી લીધી ને તોય સામાન્ય રીતે એટલે નોકરીની લોટરી લાગી જશે. કારણ કે
ટેટ 1 ની અંદર રેશિયો મિત્રો ગયા વર્ષે ખાલી 3% રિઝલ્ટ આવ્યું હતું. એનો સામાન્ય રેશિયો 5%ની આસપાસનો હોય છે. ડબલ રેશિયો થાય એટલે કે 1 લાખથી વધારે ફોર્મ નથી ભરાવાના. જો 10% પરિણામ આવે ને તો 10,000 વિદ્યાર્થીઓ પાસ થાય અને જગ્યાએ મહત્તમ 10,000 સુધી આવતા વર્ષે આવવાની છે. એટલે ખાલી તમારા પાસિંગ માર્ક એટલે કે ઓપન કેટેગરી વાળા 90 માર્ક લાવે ને અન્ય કેટેગરી વાળા 82 માર્ક લાવે ને તોય નોકરી મળવાની 90%થી વધારે શક્યતા છે. અને જો 3 આંકડામાં માર્ક લઈ આવ્યા તો 100% તમને નોકરી મળી જવાની. હા, તૈયારી કેવી રીતે કરવી? તો મિત્રો કે તમે નાના છોકરાઓ છો નહીં, તમે નાના છોકરાના શિક્ષક બનવાના છો. હા, ટેટ 1 પાસ કરીને ધોરણ 1 થી 5 ના શિક્ષક બનશો, હા કે ના? તો તમને ખબર તો પડે જ, આટલા તો તમે મેચ્યોર છો જ કે તમારે શું જોવાય, શું ન જોવાય, શું વાંચવાનું હોય, શું ન વાંચવાનું હોય, કોણ કેમ કરાય, કોણ કેમ ન કરાય, આવી બધી તમે કંઈ નાના છોકરાઓ છો ને તમે મેચ્યોર છો એટલે તમને ખબર પડવી જોઈએ. તમારી જાતે નક્કી કરવાનું હોય. આ તૈયારી કરવાની થોડીક રીતભાત છે, હું તમને જણાવું. ભવિષ્યમાં એટલે કે વર્ષ 2026માં કદાચ પરીક્ષા પદ્ધતિ બદલાશે અને દ્વિસ્તરીય પરીક્ષા થઈ જશે. જો સીટેટ દ્વિસ્તરીય થઈ ગઈ તો સમજવાનું કે તમારી પરીક્ષા પદ્ધતિ પણ બદલાશે. હા, એટલે માનસિક તૈયાર રહેવું. એના કરતાં આ વર્ષે તમને તક મળી છે, તમે ડીએલએડ કર્યું છે, તમે પીટીસી કર્યું છે, તો ગંભીરતાથી તૈયારી કરી લેવાય. આવી તક, આવી ઓપોર્ચ્યુનિટી વારંવાર આવતી નથી. હા, 2025માં જાન દો યા જાને દો મુજબ તૈયારી કરી લેજો. આને સુવર્ણ તક કહેવાય. ઇટ્સ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. પછી અલગ અલગ રીતે લોકો તૈયારી કરે તો કેવું છે, જો તમારે તૈયારીમાં માની લો કે ઘણા બધા રેન્ડમ લેક્ચર યુટ્યુબમાં જે આવી ફ્રી લેક્ચર જોવે, તો એવું બની શકે કે માની લો કે કોઈ સારો વિદ્યાર્થી છે અને ખાલી યુટ્યુબના ફ્રી લેક્ચર જોવે છે ને તો એ 90 માર્કે પાસ થઈ ગયો, એને નોકરી મળી જાય, એમાં ના નથી. પણ નોકરી દૂરના સ્થળે મળે. હવે એ જ વિદ્યાર્થી જો મટીરિયલનો સેટ વસાવે અને રેન્ડમ લેક્ચર જોવે તો સ્વાભાવિક છે કે એના 92 માર્ક આવે, 93 માર્ક આવે, 2-3 માર્કનો ફેર પડે કે નહીં સ્ટાન્ડર્ડ મટીરિયલ હોય તો. હાલો માની લો કે એને કોઈક રેકોર્ડેડ બેચ લીધી, એકાદી એપ્લિકેશનમાં ક્યાંક રેકોર્ડેડ બેચ લીધી તો 92 ની બદલે 95 માર્કે બિલકુલ પહોંચી શકે દોસ્તો. અને માની લ્યો કે એ કોઈ લાઈવ બેચમાં જોડાય છે. આપણે તો અહીંથી લાઈવ બેચ આપતા જ નથી. જ્ઞાન એકેડમી માત્ર ને માત્ર ઓફલાઈન ભણાવે છે. પણ માની લ્યો કે તમે કોઈ લાઈવ બેચમાં જોડાવ છો તો 95 બદલે તમને 96, 97, 98 માર્ક મળવાની બિલકુલ શક્યતા છે. ઉમેદવાર એક જ છે. માની લ્યો કે ઓફલાઈન બેચમાં જોડાય છે, ઓફલાઈનમાં ડિસિપ્લિન હોય, ડાયવર્ઝન હોય નહીં, તમારો સમય ખોટો વ્યથિત ન થાય, તો એને 98 ની બદલે 101 માર્ક, 102 માર્ક બિલકુલ મળવાની શક્યતા છે. અને માની લ્યો કે ક્યાંય ઘણી બધી વખત આપણે ફૂલ ડે ફોલોઅપ બેચ કરીએ છીએ. FDFEBમાં જોડાય તો 102 વાળો છે 104 કે 105 માર્કે બિલકુલ પહોંચી શકે છે. એટલે તમારે તૈયારી કેમ કરવી એ આ મેચ્યોરિટીના તમારી આ ઉંમરે તમારી પાસેથી વિશેષ તમને કંઈ જણાવવાની જરૂર ના હોય. તમને ખબર પડવી જોઈએ તમારે તૈયારી કેમ કરાય. બહુ જ ટૂંકો સમય છે તમારી પાસે, ગંભીરતાપૂર્વક તૈયારી કરી લ્યો, તમને જરાય નુકસાન ન જાય. કારણ કે તમે 3 માર્ક વધારે લાવો ને તો 50 કિલોમીટરનો અપડાઉન 10 વર્ષ સુધી બચી જાય. એટલે તમારે ભવિષ્યની જે તમારી આમ સિક્યુરિટી છે ને એના માટે ગંભીરતાપૂર્વક તૈયારી કરવી છે. જ્ઞાન એકેડમી ગાંધીનગર ખાતે ઓફલાઈન બેચ ચાલુ છે. તમે ફોન કરો તે દિવસે જો જગ્યા હશે તો એડમિશન આપશું, નહીંતર ન પણ આપીએ. આ ઓફલાઈનના અમારા કોન્ટેક્ટ નંબર છે 87 582 77555, 87 583 77555. જેને ગાંધીનગર આવીને તૈયારી કરવી છે, તમારે ટેટની એટલે કે ટેટ 1, ટેટ 2ની કે ટાટની એટલે કે ટાટ એસ, ટાટ એચએસની તૈયારી કરવી હોય તો તમારા માટે આયોજનબદ્ધ તૈયારી કરાવતું એકમાત્ર સ્થળ એટલે જ્ઞાન એકેડમી ગાંધીનગર. ગાંધીનગરની શાખા હવે તમે ઈચ્છો તો તમને હિંમતનગરમાં મળે છે અને રાજકોટમાં મળે છે. હિંમતનગર જેને જોડાવવું છે 8866440492, જેને રાજકોટની બ્રાન્ચમાં જોડાવવું છે 8141577555 પર ફોન કરી અને માહિતી લઈ શકે છે. તમને માહિતી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જ્ઞાન એકેડમી ગાંધીનગરનું મહેશ આહજોલિયાનું કામ કેવું લાગે છે એ ચોક્કસ જણાવશો. મળતા રહેશો. આવજો. બાય બાય. ટેક કેર.